નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ। હવે આપણે એક સબ્જેક્ટ વર્ક એગ્રીમેન્ટની અંદર એક એવો ભાગ જોઈએ કે અહીંયા જ્યુરીનો મતલબ એક કોર્ટ હોય, એની અંદર 3-4 જજ બેઠેલા હોય અને આ જજ એક ચુકાદો આપવાનો હોય ત્યારે એવાને જ્યુરી કહે છે। ખાસ કરીને અમેરિકા જેવા દેશોની અંદર એટલે કે યુએસએ ની અંદર જ્યુરી હોય છે। ભારત જેવા દેશોમાં જ્યુરી ભાગ્યે જ હોય છે। એટલે જ્યુરી એક ગ્રુપ છે, જજોની એક પેનલ છે। તો આવી જ્યુરી હોય આ વેર ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ, એટલે કોઈ ચુકાદો આપવાનો હોય એની અંદર જ્યુરીના સભ્યો જે 4-5 હોય એ વહેંચાયેલા હોય, એટલે કોઈ હા કે કોઈ ના કે આવી રીતે વહેંચાયેલા હોય। તો જો અહીંયા શબ્દ જ્યુરી વેર ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ, તો એમના મત જુદા છે। તો આવા જુદા મતાંતર વાળું હોય તો એ ક્રિયાપદ બહુવચનનું મુકાય છે। હવે એક કમિટી, ધ કમિટી વેર ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ, તો કમિટીમાં પણ એવું જ હોય। કમિટીમાં જે 8-10-25 સભ્યો હોય એ બધા પોતાના નિર્ણયોમાં જુદું વાત કરતા હોય, વહેંચાયેલા હોય, તો પણ એ ક્રિયાપદ જો બહુવચનનું મૂકવામાં આવે છે। હવે આપણે નીચેનું એક વાક્ય જોઈએ, જો ધ જ્યુરી, અહીંયા જ્યુરી વોઝ અનએનિમિયસ ઇન ઇટ્સ ડિસિઝન। હવે જ્યુરીની અંદર 4 સભ્યો હોય અને 4 અનિર્ણિત હોય અથવા 4 એક જ ચુકાદો હરખો આપતા હોય, તો એક સરખો ચુકાદો હોય તો અહીંયા જ્યુરી એક વચનનો ક્રિયાપદ મુકાય છે। એટલે જ્યુરી પ્રમાણે એક વચનનું ક્રિયાપદ મૂકવું।